નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અત્યાર સુધીની સૌથી મોટી મંદીમાં ભીસાતો અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ। મોરબીના લાલપર ગામેથી શરાબની 61,000 બોટલ ઝડપી લેતું સ્ટેટ મોનિટરિંગ સેલ। એડવોકેટ હારૂન પલેજા મર્ડર કેસમાં ઝડપાયેલા બસીર સાઈચાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતી જામનગર કોર્ટ। જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ પહેલા ઉમટી પડતા હજારો યાત્રાળુઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિજય સાતા। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભાવનગરના અલંગમાં વિશ્વની સૌથી મોટી જહાજ રિસાયકલિંગ સુવિધા લગભગ એક દાયકામાં તેની સૌથી ખરાબ મંદીનો સામનો કરી રહી છે। લાલ સમુદ્રની કટોકટી અને ઊંચા નૂર દરો કે જે નીચે આવવાના કોઈ ચિહ્નો દેખાતા નથી, તેના કારણે શિપ રિસાયકલિંગ ઉદ્યોગ અંધકારમય ભવિષ્ય તરફ જોઈ રહ્યો છે। અલંગમાં ઘણા શિપ રિસાયકલ્સ માનતા હતા કે 2022 તેમના માટે સૌથી ખરાબ વર્ષ હતું અને પાછલા વર્ષે અલંગમાં 205 શિપ ભાંગવા માટે આવી હતી। તે આંકડો ઘટીને 141 થઈ ગયો હતો। માત્ર 25 જહાજો રિસાયકલિંગ માટે આવ્યા હતા, એમ અલંગના શિપ રિસાયકલિંગ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું છે। લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોરબીમાં મોડી રાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। એસએમસીએ ફ્રૂટ્સ અને મીઠાના બોક્સમાંથી દારૂની 3,210 પેટી જપ્ત કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની 61,000 બોટલ સાથે રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોય દારૂની બોટલોની ગણતરી કરવામાં પોલીસને આખી રાત લાગી ગઈ હતી। આ સાથે 10 આરોપીની પણ ધરપકડ કરી છે। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ નજીક આવેલી લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં શ્રીરામ ગોડાઉનમાં ગત મોડી રાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂનો મોટો જથ્થો પકડી પાડી ગોડાઉનમાં હાજર રહેલા શખ્સોની અટકાયત કરી હતી। વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા ચકચાર મચી જવા પામી છે। એસએમસીના ડીવાયએસપી કેટી કામરિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના જીમિત શંકરલાલ પટેલ નામના શખ્સે લાલપરના ભવાની સિંહ પાસેથી 5 મહિના પહેલા ગોડાઉન ભાડે રાખી દારૂનો મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હોવાની બાતમી એસએમસીને મળતા ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દારૂની 61,000 બોટલ હતી, જેની કિંમત 1.51 કરોડ જેટલી થાય છે। આ ઉપરાંત 7 જેટલા વાહનો સ્થળ પરથી મળી આવ્યા છે, જેની કિંમત 66.55 લાખ થાય છે। તેમજ 10 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મોરબીથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોય એસએમસીની ટીમને રાતભર ગણતરી કરવી પડી હતી। આ દરોડાને કારણે મોરબી શહેર જિલ્લાની પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ છે। ઘણા સમયથી અહીં માલની આવન જાવન હોવા છતાં સ્થાનિક પોલીસને આ અંગે ગંધ ન આવે તે વાત લોકોના મગજમાં બેસતી નથી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બસીર સાઈચાના રિમાન્ડ, દ્વારકા મંદિરે યાત્રાળુઓનો મહેરામણ અને ડોક્ટર વિજય સાતાની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈ આવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમો પર 100% વ્યાજ માફી, 2006 પછીની બાકી રકમો પર 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2024 થી લઈને 31/3/2024 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમો પર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ, રિકવરી તેમજ મિલકત જપ્તની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોન પે, વોટ્સએપ,
અન્ય યુપીઆઈ, વોલેટ્સ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસીઆઈ પોકેટ, આઈટીઝેડ કેશ કાર્ડ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે. વધુમાં વધુ ₹250 સુધી. આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિલ સેન્ટરો, સરુ સેક્શન, રંજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, આરસીસી રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સીસીટીવી કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા, મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR.
હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના બેડી વિસ્તારના રહેવાસી અને જાણીતા એડવોકેટ હારૂન પલેજાની ગત 13મી માર્ચે કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારબાદ મૃતક હારૂન પલેજાના ભત્રીજા અને કોર્પોરેટર નૂર મહમદ પલેજાએ સાયચા ગેંગના સાગરીતો સહિત કુલ 15 શખ્સો વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ગઈકાલે 19 માર્ચે ખાસ તપાસ ટુકડી એટલે કે SITની રચના કરી હતી. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના વડપણ હેઠળની આ ખાસ ટુકડી દ્વારા હારૂન પલેજા મર્ડર કેસના 15 પૈકી એક આરોપીની ગઈકાલે મંગળવારે રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે. જામનગર પોલીસે આ મર્ડર કેસમાં બસીર જુસફ સાયચા નામના શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સને પકડી લેવાની કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આજે બુધવારે સાંજે 5 કલાકે બસીર સાયચા નામના આ શખ્સને 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે તપાસનીશ અધિકારી PI નિકુંજ ચાવડાના વડપણ હેઠળ પોલીસે અદાલતમાં રજૂ કર્યો હતો. જામનગરની અદાલતે બસીર સાયચાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે નોંધનીય છે કે હારૂન પલેજા મર્ડર કેસના આ આરોપી બસીર સાયચા સિવાયના 14 આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. બસીર સાયચાના રિમાન્ડ મંજૂર થયા બાદ જામનગર પોલીસને આ હત્યા કેસની મહત્વની કડીઓ અને અન્ય આરોપીઓની ભાળ મળી શકે છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા મંદિરે આગામી હોળી ધૂળેટીના દિવસોમાં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. આ ઉત્સવ ઉજવાય એ પહેલા હજારો ભાવિકો દ્વારકા ખાતે પહોંચી ગયા છે. આજે બુધવારે સવારે વહેલી સવારથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, પરંતુ સવારે 8 થી 9 દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન બંધ હોવાને કારણે મંદિર પરિસરની બહારના ભાગમાં સેંકડો ભાવિકો જોવા મળ્યા હતા. મંદિર ચોકથી માંડીને પૂર્વ દરવાજા સુધી નાના મોટા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ માનવ મહેરામણમાં સંખ્યાબંધ બાળકો અને વયોવૃદ્ધ ભાવિકો પરેશાન થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ફૂલડોલ ઉત્સવને કારણે સેંકડો યાત્રાળુઓ દ્વારકા આવી રહ્યા છે. આ ઉપરાંત સેંકડો ભાવિકો પદયાત્રા દ્વારા પણ દ્વારકા પહોંચી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા હોવા છતાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હોય સેંકડો ભાવિકો પરેશાન થઈ રહ્યા છે. દ્વારકાધીશ મંદિર નજીક 56 સીડી સહિતના સ્થળોએ ભાવિકોની મોટી ભીડ જોવા મળી રહી છે. ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિજય સાતાએ આજે બપોરે GTPL જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાત લીધી હતી. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયાએ ઓર્થોપેડિક ડોક્ટર વિજય સાતાને આવકાર્યા હતા. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વિજય સાતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ઓર્થોપેડિક સ્ટેટ કોન્ફરન્સ ભાવનગર ખાતે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં 2024-25ના વર્ષ માટે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરાઈ હતી, જેમાં મને એટલે કે ડોક્ટર વિજય સાતાને ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. વધુમાં ડોક્ટર વિજય સાતાએ જણાવ્યું હતું કે આ એસોસિએશનમાં પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે સેવા આપતા ગુજરાતના 1200થી વધુ ઓર્થોપેડિક ડોક્ટરો સભ્ય તરીકે જોડાયેલ છે. આ એસોસિએશનના માધ્યમથી ઓર્થોપેડિક ડોક્ટરોનું સંગઠન વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો કરવાના હોય છે. તેમજ ઓર્થોપેડિક લેવલે દર્દીઓને કઈ રીતે વધુ સારી સારવાર મળે તેના માટેના અનુભવોનો એકબીજા ડોક્ટરો સાથે વાર્તાલાપ કરવાનો હોય છે. તેમજ ઓર્થોપેડિક લેવલે નવી ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે ડોક્ટરોને પ્રોત્સાહન આપવાનું હોય છે. ડોક્ટર વિજય સાતા છેલ્લા 26 વર્ષથી જામનગરની JG હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે સેવા આપે છે. ઓર્થોપેડિક ડોક્ટર વિજય સાતાએ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવાને બદલે JG હોસ્પિટલમાં જ ફૂલ ટાઈમ સેવા આપવાનો નિર્ણય કર્યો હતો, જેની પણ જે તે સમયે જામનગરની જનતાએ પ્રશંસા કરી હતી. સારવાર લેવા માટે આવતા દર્દીઓની પણ પૂરા મન, ખંત અને ભાવથી ડોક્ટર સાતા સારવાર કરે છે, જેને કારણે દર્દીઓ પણ ડોક્ટર સાતાને ભગવાનની નજરે જોવે છે. ડોક્ટર સાતા સ્વભાવે પણ ખૂબ જ સરળ હોવાથી દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે. ડોક્ટર વિજય સાતાના ધર્મપત્ની ડોક્ટર નીતા સાતા એક ગાયનેક સર્જન છે. આ ડોક્ટર દંપતી સમગ્ર શહેરમાં પણ સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયાએ ડોક્ટર વિજય સાતા સાથે ઓર્થોપેડિક ગુજરાત એસોસિએશન અને ઓર્થોપેડિક ડોક્ટરની કામગીરી અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના જે પ્રમુખ છે એવા ડૉક્ટર વિજય સાતા સાહેબ આપણા GTPL જામનગર ન્યૂઝના સ્ટુડિયાના મહેમાન બન્યા છે, અને ખાસ કરીને જામનગર માટે ગૌરવની વાત છે, કારણ કે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ બનવું કોઈ સામાન્ય વાત નથી. અને ખાસ કરીને સમગ્ર ગુજરાતના જે ઓર્થોપેડિક ડૉક્ટરો હોય છે એનું એક મોટું એસોસિએશન હોય છે, અને એનું દર વર્ષે એક મોટી મિટિંગ બોલાવાતી હોય છે, અને એની અંદર નવા પ્રમુખની વરણી થતી હોય. તો એ માયલો એક ગુજરાત સ્ટેટ કોન્ફરન્સ એટલે કે ભાવનગર ખાતે એ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો,
હતો હમણાં તાજેતરમાં જ. તેમાં ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ તરીકે વિજય સાતા સાહેબની વરણી તો થઈ છે, પણ એની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સાતા સાહેબ ઓલરેડી એ એસોસિએશન લેવલે એક્ટિવિટી હતી એમની, ખાસ કરીને સૌરાષ્ટ્ર લેવલે હતી, પણ હવે એને ગુજરાત લેવલે સ્થાન મળ્યું છે. અને જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર જે તે સમયની વાત કરીએ તો ડૉક્ટર VM શાહ ના જે તે સમયે પ્રમુખ બન્યા હતા. એના પછી ડૉક્ટર મહેશ્વરી સાહેબ પ્રમુખ બન્યા હતા, પછી SK વખરે સાહેબ પ્રમુખ બન્યા હતા. આ વખતે વાત કરીએ તો ડૉક્ટર વિજય સાતા સાહેબ પ્રમુખ તરીકે વરણી પામ્યા છે. અને 2 દિવસની આ કોન્ફરન્સ હતી. લગભગ આમ સામાન્ય રીતે એસોસિએશનની વાત કરીએ તો 1200થી વધારે આ એસોસિએશનની અંદર સભ્ય સંખ્યા છે સમગ્ર ગુજરાતમાં ઓર્થોપેડિક ડૉક્ટરમાં. અને જામનગરની વાત કરીએ તો જામનગરમાં લગભગ 25થી વધારે ડૉક્ટરો આ એસોસિએશનની અંદર છે. તો આપણી સાથે ડૉક્ટર વિજય સાતા સાહેબ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજે કાંઈ ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનની જે રચના છે એની અંદર શું મુખ્ય એક્ટિવિટી શું હોય છે? સામાન્ય રીતે આ એસોસિએશન પ્રવૃત્તિ એવી કરતી હોય છે કે જેની અંદર પોતાના દરેક મેમ્બર્સ જે છે એમનું એકેડેમિક એક્ટિવિટી વધારે સારી થાય, એટલે કે નવું જ્ઞાન એમને કઈ રીતે મળે અને એ જ્ઞાન અલ્ટિમેટલી છેલ્લે સમાજને, દર્દીઓને સારી રીતે વધારે કામ કઈ રીતે થઈ શકે એના માટેનું સૌથી વધારે મહત્ત્વનું કાર્ય એસોસિએશન વર્ષોથી કરતું આવ્યું છે. અને સતતપણે આના માટે અલગ અલગ પ્રમુખ અને સેક્રેટરીઓના અંડરમાં આ પ્રમાણેનું કાર્ય થતું આવ્યું છે. ખાસ કરીને ઓર્થોપેડિક સ્ટેટ કોન્ફરન્સ જે ભાવનગર ખાતે યોજાઈ ગઈ એની અંદર શું મુખ્ય વાતચીત શું થઈ હતી, શું ચર્ચા થઈ હતી? જે ભાવનગર ખાતે કોન્ફરન્સ થઈ એના અંદર સ્પેશિયલ ખાસ મેઇન વસ્તુ એ હતી કે એ લોકો વિડીયો કોન્ફરન્સ આ વખતે પહેલી કરી હતી કે જ્યારે વિડીયો ટેકનિક્સ જે નવી થતી હોય એ બધાને વિડીયો બતાવીને બધા જ ઉપસ્થિત ડેલિગેટ્સને બતાવવામાં આવે કે જેથી વધુ સારી રીતે ઓપરેશનો દરેક વ્યક્તિ સમજી શકે. અને સ્વાભાવિક રીતે દરેક વખતના ભાગની જેમ જ નવું સંશોધન, ઓપરેશનની ટેકનિક નવી જાતની, એવી રીતે યંગ સર્જન ફોરમ, વેટરન સર્જન ફોરમ કે જેમાં નાની ઉંમરના જે તબીબી સર્જન છે અમારા ઓર્થોવાળા અને જે મોટી ઉંમરના છે એ બધાએ પોતાનું ઓરિજિનલ વર્ક બધા ઓર્થો સર્જન્સ સામે પોતાનું રજૂ કરી શકે. અને કેટલી બધી પેનલ ડિસ્કશન હોય છે, ખૂબ બધા સવાલો પૂછાતા હોય છે, ખૂબ બધી ચર્ચા વિચારણા થતી હોય છે. અને સ્વાભાવિક રીતે ઓન સાઇડલાઇન થોડું સોશિયલાઇઝિંગ પણ થતું હોય છે કે જેથી મિત્રોને પણ મળી શકાતું હોય છે. તો આ રીતે એ ભાવનગરની કોન્ફરન્સમાં કાર્ય થયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી તમે કહો છો 2.5-3 દાયકાથી તમે આમાં ઓર્થોપેડિક ડૉક્ટર તરીકે સેવા આપો છો. સારવાર બાબત શું ફેરફાર થયો છે? ખૂબ સારો સવાલ પૂછ્યો જયેશભાઈ આપે. લગભગ 2.5 દાયકાની આ જે કારકિર્દી છે એના અંદર એવું જોયું છે કે ટેકનોલોજી ચોક્કસ ખૂબ નવી આવતી ગઈ છે. નવી ટેકનોલોજીનો દરેક દર્દીઓને લાભ મળતો ગયો છે, ડાયગ્નોસિસના લેવલે અને ટ્રીટમેન્ટ લેવલે બંને જગ્યાએ. સિટી સ્કેન અને MRI એક જમાનામાં કરવા માટે મને યાદ છે કે અમે રાજકોટ સુધી કે અમદાવાદ સુધી દર્દીઓને મોકલ્યા છે, એના બદલે જામનગરમાં 4 થી 5 સેન્ટર્સ થઈ ગયા છે. તો આવી નવી વસ્તુ આપણી પાસે આવી ગઈ. પેથોલોજીમાં આગળ વધ્યું કે જેના કારણે નવા સંશોધનો થઈ શકે, નવું તાત્કાલિક ડાયગ્નોસિસ થઈ શકે. અને ઓપરેશનની ટેકનિકોમાં તો ઘણો બધો સુધારો આવી ગયો છે. અને એના કારણે દર્દીઓને જે ઓપરેશન પછી ઇન્ફેક્શન વગેરેની જે બીક હતી જ્યારે અમે સ્ટડી કરતા એ જમાનામાં કે નવા એપીશિપના જમાનામાં, એના કરતાં અત્યારે એ ઇન્ફેક્શન ખૂબ ઓછા થઈ ગયા છે. અને પ્રિડિક્ટેબલ રિઝલ્ટ, એટલે કે નક્કી કરી શકીએ કે ભાઈ તમે મોટાભાગે 3જા દિવસે ચાલતા છો તે દર્દી ચાલતા જ હોય 3જા દિવસે. એવી રીતે સાંધા બદલાવાના ઓપરેશનો, તો સાંધા બદલાવાના ઓપરેશન અમે લોકો જ્યારે સ્ટડી કરતા ત્યારે ગોઠણના સાંધા બદલાવાના જામનગર GG હોસ્પિટલમાં ના થતા ઓપરેશનો, એ પાછળથી ચાલુ કર્યા અમે બધા ભેગા થઈને. તો આવી ઘણી બધી નવી વસ્તુઓ આવી શકી છે. ગરદનના મણકાના ઓપરેશનો કરવાના હોય કે થાપાના ફ્રેક્ચરના ઓપરેશનો કરવાના હોય કે આવું નવી ઘણી બધી વસ્તુઓ અમે ઇન્ટ્રોડ્યુસ કરી શક્યા. દર્દીઓને ભરોસાથી સારું પરિણામ પણ આપી શકીએ છીએ. તો આવી નવી ટેકનિકો, નવા રસ્તાઓ, આ બધું ચોક્કસ ખૂબ નવો ફેરફાર કહી શકીએ. ખાસ કરીને તમે GG હોસ્પિટલની અંદર સેવા આપો છો ત્યાં OPD પણ મોટી થતી હોય છે કારણ કે સરકારી હોવાને કારણે. તો એનો અનુભવ પણ તમને આ બાબતના ફિલ્ડમાં કામ લાગતો હશે? પ્રભુ કૃપાએ અને બધા જ દર્દીઓના ખૂબ આશીર્વાદથી લગભગ દરરોજની અમારી OPD લગભગ 600 થી 700 દર્દીની વચ્ચેની રહેતી હોય છે. એટલે આ અનુભવ કોઈ પણ રીતે રિપ્લેસ ના થઈ શકે એટલો મોટો અનુભવ છે. અને સ્ટુડન્ટ્સને પણ સાથે તૈયાર કરવાના હોય છે. એટલે વિદ્યાર્થીઓ પણ અહીંથી ખૂબ બધું જ્ઞાન મેળવીને જાય છે. અને એ લોકોની સાથે દર્દીઓના જે ભરોસો છે અમારા પરનો, એના કારણે સતતપણે અમારી આ જર્ની ચાલુ રહી શકી છે અને વધુ સારા પરિણામો આપી શકીએ છીએ નેક્સ્ટ દર્દીને અમે લોકો. ખાસ કરીને ધારો કે હાડકાં નબળા પડે છે એટલે લોકોને ઇઝી ફ્રેક્ચર પણ થઈ જાય એવી ફરિયાદ હવે આવવા માંડી છે. ચોક્કસ ખાનપાન, રહેણીકરણીના જે ફરક પડ્યા છે એના કારણે ચોક્કસ હાડકાઓ થોડા નબળા પડે જ છે. એની સાથે એવા શબ્દો ના વાપરીએ તો પણ ધૂમ બાઇક ચલાવવાવાળા વ્યક્તિઓ, રાત્રે ચલાવવાવાળા વ્યક્તિઓ, અમુક વાહન કોઈ આડી રીતે ચાલતા હોય એ બધાના કારણે પણ અકસ્માતો પણ ખૂબ થાય છે. અને સ્પોર્ટ્સમાં પણ લોકો ખૂબ વધારે ઈજા પામતા હોય છે. આ પણ એક વધારાની વસ્તુ વધી છે કારણ કે પહેલાં આટલું બધું સારું સ્પોર્ટ્સ કદાચ નહોતું થતું આપણે ત્યાં. અને એના ઉપરાંત જે આપે કહ્યું એ પ્રમાણે કે હાડકાઓ ચોક્કસ નબળા જલ્દી પડે છે. અને હાડકાં નબળા પડવામાં
અમારે લોકોને સ્પેશિયલ જાતની નવી પ્લેટ્સ, નવા ઓપરેશનો એ બધું શોધવું પડે છે અને એ બધાનો ઉપયોગ પણ કરવો પડે છે. ચોક્કસ એનાથી વધારે ફ્રેક્ચર થાય છે. ખાસ કરીને સાહેબ ઓર્થોપેડિકની મુશ્કેલી એ હોય છે કે સામાન્ય રીતે વાત કરીએ તો ખોટખાપણવાળી વાત બને છે કે એને ઓપરેશન કરાયા પછી પણ એને ફિઝિયોથેરાપીની સેવા લેવા જવું પડે છે. ખોટખાપણનું એવું છે કે અમુક ફ્રેક્ચર જ એવી જાતના હોય છે કે જેમાં ફરજિયાતપણે થોડુંક આઈડિયલ કરતાં ઓછું સ્વીકારવું પડતું હોય છે. ચોક્કસ અમુક ફ્રેક્ચર એવા હોય જ છે, પણ એના સિવાયના બાકીના મોટાભાગના ફ્રેક્ચર્સમાં જે નવા ઇમ્પ્લાન્ટ્સ, નવા સાધનો અમારી પાસે આવ્યા છે એના કારણે લગભગ બહુ ખોટખાપણ જેવું નથી હોતું. એવું ચોક્કસ ખરું કે દર્દી પોતે પૂરતું ધ્યાન ના રાખે, અમુક સમય ઓપરેશન પછીનું ધ્યાન રાખવું હોય ત્યારે થોડી મુશ્કેલી એમાં કરે તો ચોક્કસ ખોટખાપણ રહે, પણ નહીં તો જનરલી વાંધો નથી આવતો. અને ફિઝિયોથેરાપિસ્ટનું લકીલી હવે મોટાભાગના જગ્યાએ ફિઝિયોથેરાપિસ્ટ અવેલેબલ પણ હોય છે, એટલે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમની સેવાઓ મળી રહેતી હોય છે. એટલે એ બહુ મુશ્કેલીવાળું કામ હવે નથી રહ્યું, પણ અમુક કેસમાં થોડોક સમય માટે ચોક્કસ ફિઝિયોથેરાપી કરવી પડે છે. અમારા મોટાભાગના દર્દીઓને અમે જાતે ઘરે કરવાની ફિઝિયોથેરાપી બતાવતા હોઈએ છીએ, તો એ લોકોને બહુ ઝાઝા ધક્કા નથી ખાવા પડતા ફિઝિયોથેરાપી માટે થઈને. ખાસ કરીને ધારો કે આની અંદર જે ઓપરેશન થયા પછી અથવા તો પેનની દવા પેશન્ટે વધારે ખાવાની હોય છે, એની સામે એની સાઈડ ઇફેક્ટ પણ ઊભી થાય છે. બહુ જ સાચી વાત છે. સામાન્ય રીતે એલોપેથીની કોઈ પણ દવાઓ છે એ આડઅસર સિવાયની ના કહી શકીએ આપણે, એટલે કંઈક ને કંઈક આડઅસર એની હોય, પણ લકીલી અમારી બ્રાન્ચ એક એવી બ્રાન્ચ છે કે જેમાં ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું હોય તો પછી બહુ લાંબો સમય માટે દવાઓ નથી લેવી પડતી, એટલે લાંબા સમય માટે આડઅસરો નથી આવતી. એવું ચોક્કસ ખરું કે કોઈ દર્દીઓ ઓપરેશનથી ડરીને અથવા લાંબો સમય ઓપરેશન ના કરાવવાનું કોઈ જીદના કારણે ઓપરેશન ના કરાવે, એમણે દવાઓ ખાવી પડે ને એમની સાથે આડઅસરો બનતી હોય છે. પણ અધરવાઇઝ જનરલી ઓપરેશન પછી બહુ લાંબો સમય માટે દવાઓ લેવી પડે આવું લગભગ હવે અમારે કરવું નથી પડતું. એ બહુ સારી વાત છે. એક અપવાદ છે ચોક્કસ કે જેમનામાં કેલ્શિયમ બહુ ઓછું થઈ ગયું હોય એમને આપણે કેલ્શિયમ માટેના ઇન્જેક્શન્સ કે દવાઓ કેવું આપવું પડતું હોય છે, અને એ લગભગ 3 થી 6 મહિના સુધી એમણે લેવું પડે, પણ લકીલી એની બહુ મોટી આડઅસરો હજી સુધી કાંઈ મળી નથી. ખાસ કરીને જે લોકોને ફ્રેક્ચર થયો છે અથવા તો ઓપરેશન કરવામાં આવ્યું તો એને બેડ રેસ્ટનો જે સમય પિરિયડ છે લાંબો હોવાને કારણે પણ પેશન્ટ કંટાળી જાય છે. બહુ જ સાચી વાત છે, અને એટલા માટે જ અમારો જે મોટો કહી શકાય એવો છે કે લાઈફ ઇઝ મુવમેન્ટ એન્ડ મુવમેન્ટ ઇઝ લાઈફ. એટલે બને એટલા જલ્દી દર્દીને કમસે કમ બેસાડી શકાય, એ પોતાની રીતે હાથ પગની મૂવમેન્ટ કરી શકે, આવી જાતના ઓપરેશન અમે લોકોએ ડિવાઇસ કર્યા છે. એટલે 100 વર્ષથી ઉપરના પણ વ્યક્તિ હોય અને એનો થાપાનું ફ્રેક્ચર થયું હોય, એમાં અમે સળિયો મૂક્યો હોય, તેમને બીજા દિવસે કે મોડા ત્રીજા દિવસે બેસાડીને પગની મૂવમેન્ટ ચાલુ કરાવી જ દઈએ. એટલે બહુ લાંબો સમય પથારીવશ રહેવું પડે, સૂતું રહેવું પડે આખો દિવસ, આવા ઓપરેશનો બહુ જ ઓછા હવે થઈ ગયા છે. બહુ જ લિમિટેડ ઓપરેશન આવે છે. બાકી મોટાભાગનામાં દર્દી ચાલતા ઝડપથી થઈ જાય એવું હોય છે. સાંધો બદલાવીએ તો બીજા દિવસે મોડા ત્રીજા દિવસે તેમને ચાલવાનું હોય છે. એટલે દર્દીએ સૂતા રહેવાનું લગભગ નથી. 2-3 ફ્રેક્ચર એવા ચોક્કસ છે હજુ સુધી કે જેમાં ઓપરેશન કરતાં ઓપરેશન વગર રિઝલ્ટ વધારે સારું મળે, એમાં લગભગ 20 દિવસનો આરામ કરવો પડે છે. એને બાદ કરતાં બાકીના લગભગ ફ્રેક્ચરમાં હવે દર્દીઓ લકીલી બીજા કે ત્રીજા દિવસથી કમસે કમ મૂવમેન્ટ કરતાં તો થઈ જ જાય છે. ખાસ કરીને આ 25 વર્ષની તમારી જે કારકિર્દી છે ખાસ ડૉક્ટર તરીકેની, ઓર્થોપેડિક ડૉક્ટર તરીકેની, તો એમાં એવા તમારા પોતાના યાદગાર પ્રસંગો કેટલા હશે અને કેવા હશે? યાદગાર પ્રસંગો તો ઘણા બધા છે, પણ સૌથી વધારે જે યાદ છે એ સમયગાળો છે ભૂકંપ પછીનો. બહુ જ ખરાબ સમયગાળો, અને દર્દીઓની વણઝાર આવતી રહી, અને મને એવું યાદ છે કે લગભગ સવારે અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી મારો એ દિવસે જન્મદિવસ પણ હતો, અને લગભગ 9:30 વાગ્યાથી સવારે ચાલુ કર્યું હતું, અને બીજા દિવસે સવારે 6 વાગ્યે અમે લોકો સૌથી પહેલી વખત શ્વાસ લઈ શક્યા હતા એવું કહી શકાય. અને ત્યાં સુધીમાં એમ માનીએ કે લગભગ 5 થી 7 હજાર દર્દીઓની ત્યાં ઓપીડી બેઝ ટ્રીટમેન્ટ થઈ હશે, દાખલ કર્યા હશે. એના પછી ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હતો, એટલે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને તે વખતના કલેક્ટર્સ જે રિલાયન્સમાંથી સ્પેશિયલ જનરેટર મેનેજ અમને કરી આપ્યું હતું. જે વખત લગભગ 4-5 દિવસ થયા પછી અમે લોકોએ ઓટી ચાલુ કર્યા હતા, અને સવારના 9 વાગે ઓટી ચાલુ કર્યા હોય તો લગભગ 4 વાગે અમે ઓટી પૂરા કરતા. આવું કન્ટિન્યુઅસ 1 અઠવાડિયા સુધી અમે લોકોએ ઓપરેશન કર્યા હતા. આ દિવસ કદાચ ક્યારેય નહીં ભૂલી શકાય. ખાસ કરીને તમે ડૉક્ટર તો છો જ, પણ જે સોશિયલી વર્ક છે, ખાસ કરીને જે પ્રમાણે તમે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ બન્યા છો, તો એમાં પણ તમે કંઈક વિઝન રાખ્યું હશે કે ભાઈ તમારી જે 1 વર્ષનો તમને જે મોકો મળ્યો છે પ્રમુખ તરીકેનો, તો એમાં આગળનું વિઝન શું છે તમારે? ખાસ કરીને ગુજરાતના ડૉક્ટરોને એનો લાભ મળશે. 2 રીતે જોઈશું આને. એક આખા સોસાયટી માટેની અમારી જે જવાબદારી છે એના માટે થઈને અમે લોકો ઓસ્ટિયોપોરોસિસ અવેરનેસ કેમ્પ આવું સ્પેશિયલી ગોઠવીએ છીએ, અને એ આવતા મહિનાથી કિક ઓફ થશે. એટલે નેક્સ્ટ મંથથી અમે ચાલુ કરશું. અલગ સંસ્થાઓ, અલગ સ્કૂલ, કોલેજ, એ બધામાં જઈને ઓર્થોપેડિક સર્જન્સ, અને અમારી સ્ટાન્ડર્ડ એક પીપીટી બનાવી છે પ્રેઝન્ટેશન, કે જેને અલગ રીતે પ્રેઝન્ટેશન થશે. અમારા એક ડૉક્ટર છે રાજકોટમાં, એ નાના બાળકોની સાથે ગીતો ગાઈને, વાર્તા કરીને એવી રીતે પણ આ વાત કરે છે. તો એવા ઇનોવેટિવ વેથી પણ કે જેથી માણસોને રસ પડે સાંભળવામાં.
અને હાડકાની ઘનતા આપણી બહુ જ મોટો પ્રશ્ન ભવિષ્યનો થવાનો છે ભારત આખા દેશનો. એમાં કમસે કમ ગુજરાતના લોકો બચે એના માટેની મહેનત અમારી આ થશે. અને એમાં કોઈ જ કોમર્શિયલ પ્રોપેગેન્ડા નહીં હોય, કોઈ વ્યક્તિનો પ્રોપેગેન્ડા નહીં, કોઈ પણ કંપનીનો પ્રોપેગેન્ડા નહીં, કોઈ દવાનો પ્રોપેગેન્ડા નહીં. માત્ર ને માત્ર પ્યોર સાયન્ટિફિક માહિતી પણ લોકભોગ્ય રીતે. એ આખા વર્ષમાં અમારી ગણતરી અત્યારની એવી છે કે ઓછામાં ઓછા અમે 100+ કાર્યક્રમ આવા કરશું. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર વિજય સાતા સાહેબ હતા અને ખાસ કરીને જામનગરના જાણીતા ડૉક્ટર છે અને એમના જે મિસિસ છે ડૉક્ટર નીતા સાતા કે જે પણ ગાયનેક છે. આ બંને ડૉક્ટરોના સ્વભાવ મળતાવળો સ્વભાવ છે. એટલે જાહેર જીવનની જ્યારે જ્યાં સુધી વાત છે, પેશન્ટો સાથેનો વ્યવહાર છે એ ઘણો પોઝિટિવ છે. એટલા માટે થઈ અને ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનમાં પણ એની જે તે સમયે વાત કરી તો જે પ્રમાણે જે તે સમયે ઝોન હતા, એ ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી પણ જે તે સમયે ડૉક્ટર વિજય સાતા સાહેબને સોંપવામાં આવી હતી. પણ એની કદર કરીને આજે એમણે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થઈ છે. ખરેખર જામનગર માટે પણ ગૌરવની વાત છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ફૂડ પોઈઝનિંગ અને બાળકી મર્ડર સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482. इंग्लिश मीडियम 76001 81011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સ વાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટના જેતપુરમાં 30થી વધુ પ્રવાસીને ફૂડ પોઈઝનિંગ થયું છે, જેમાં ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજન લીધા બાદ અસર થઈ છે. ગોંડલથી કાગવડ ખોડલધામ જતી વખતે આ પ્રવાસીઓની તબિયત લથડી હતી, તેથી અસરગ્રસ્તોને સારવાર માટે વીરપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગત સામે આવી છે. તેમાં 30થી વધુ પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઈઝનિંગની અસર થનાર તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રાધામ વીરપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં ગઈકાલે મંગળવારે બપોરે 12 વર્ષની એક બાળાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. પાડોશમાં રહેતા અને મૃતક બાળાના પિતા સાથે તથા મૃતક બાળાના પરિવાર સાથે ઘર જેવો નાતો ધરાવતા લાલજી પંડ્યા નામના શખ્સે છરીના ઉપરાઉપરી ઘા મારી દ્રષ્ટિ કારાવદ્રા નામની બાળાની હત્યા નિપજાવી હતી. બાળાની હત્યા કર્યા બાદ આ શખ્સ બનાવ પછી તરત નાસી છૂટ્યો છે. સિટી બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ એને ચાવડાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસે ગઈકાલે મંગળવારે રાત્રે મૃતક બાળાના માતા શાંતાબેન તથા પિતા રાજેશભાઈ કારાવદ્રાના નિવેદનો નોંધ્યા હતા અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે 12 વર્ષની બાળાની આ ઘાતકી હત્યા નિપજાવનાર લાલજી પંડ્યા અગાઉ પોતાની પત્નીની હત્યા પણ કરી ચૂક્યો છે અને એ કેસમાં 14 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે. લાલજી પંડ્યા નામનો આ શખ્સ મૂળ ખંભાળિયાનો વતની હોવાનું અને છેલ્લા કેટલાક સમયથી મૃતક બાળાના પિતા રાજેશભાઈ કારાવદ્રા સાથેની મિત્રતાને કારણે રાજેશભાઈના ઘરની આ બાજુમાં ભાડાના મકાનમાં રહેતો હતો. રાજેશભાઈ કારાવદ્રા તથા લાલજી પંડ્યા બંને ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હોવાનું જાહેર થયું છે. જામનગરના બેડી વિસ્તારમાં માથાકૂટ હુમલાના વધુ એક બનાવની નોંધ થઈ છે. બેડીના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને 4 શખ્સો એક યુવાનને ઢસડીને માર્યો છે, એવું જાણવા મળ્યું છે. આ શખ્સો લાકડાના ધોકા અને ધારિયા જેવા હથિયારો વડે આ યુવાન પર તૂટી પડ્યા હતા. આ પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 35 વર્ષના આ ઇજાગ્રસ્ત યુવાનનું નામ હાસમ કાસમભાઈ સંઘાણી છે, જે ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં સોમનાથ મિલના સામેના ભાગમાં રહે છે. ગત 16મી માર્ચે રાત્રે આ યુવાન પોતાના ઘરની બહાર હતો ત્યારે જુસબ ઘોડાવાળો, જાવેદ જુસબ, જાકીર જુસબ અને ઇમ્તિયાજ જુસબ નામના 4 શખ્સોએ એક સંપ કરીને અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને લાકડાના ધોકા અને ધારિયા વડે આ યુવાનનું આડેધડ માર મારીને ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ થઈ છે. વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે આ શખ્સો ગાળાગાળી કરીને આ યુવાનને ક્રૂરતાપૂર્વક ઢસડીને લઈ જતા હતા. સિટી બી ડિવિઝન પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધી છે. જામનગરમાં ઠેબા ચોકડીથી થોડે આગળ વધુ એક વખત ઘાતક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત 3 વાહનોનો ટ્રિપલ અકસ્માત હતો. અકસ્માતમાં એક ટ્રક અને એક એસટી બસ ઉપરાંત ટીવીએસ મોપેડનો સમાવેશ થયો હતો.
મૃતક યુવાનનું મોપેડ એસટી બસની નીચે ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં જામનગર તાલુકાના ધુવાવ ગામના 42 વર્ષના દલવાડી યુવાન અશોકભાઈ ચાવડાનું મોત નીપજ્યું છે. અશોકભાઈ સાંજના સમયે પોતાના ઘરેથી બ્રાસપાટનો માલ આપવા માટે કારખાના તરફ જતા હતા. તે સમયે તેમનું ટીવીએસ રાજકોટ જામનગર હાઈવે પર સનાતન હોટેલથી આગળ દ્વારકા રૂટની એસટી બસ સાથે ટકરાઈ ગયું હતું. આ તકે ટ્રક અને એસટીનો પણ અકસ્માત થયો હતો. અશોકભાઈ નામના મોપેડ ચાલકને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને 108 મારફત જીજી હોસ્પિટલ પહોંચાડવા લઈ જવામાં આવતા હતા ત્યારે માર્ગમાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ વગેરે વિધિ હાથ ધરી હતી. પોલીસે જય અશોકભાઈ ચાવડાની ફરિયાદ પરથી એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જામનગરના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ડિમ્પલબેન જગતભાઈ રાવલ દ્વારા છેલ્લા 9 વર્ષથી ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે. તેઓને કોર્પોરેટર તરીકે જે વેતન ભથ્થા મળે છે તે નાણાંની મદદથી તેઓ આ અભિયાન ચલાવે છે અને દર વર્ષે જામનગરના નગરજનોને ચકલીના માળાઓ અને ચકલીને પાણી પીવાના બાઉલ વિનામૂલ્યે આપે છે. આ કાર્યમાં તેઓને અન્ય સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ પ્રાપ્ત થાય છે. દર વર્ષે 20મી માર્ચે ચકલી દિવસ નિમિત્તે તેઓ દ્વારા આ સેવા કાર્ય યોજવામાં આવે છે. આજે 20મી માર્ચે તેઓએ શહેરના હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, લાલ બંગલા સર્કલ તથા ડીકેવી કોલેજ સર્કલ વિસ્તારમાં આ સેવા કાર્ય કર્યું હતું. આજે સવારે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, પૂર્વ મેયર અમીબેન પરીખ તથા કોર્પોરેશનના શાસક જૂથના દંડક કેતન નાખવા અને પત્રકાર જગત રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડિમ્પલબેને આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે વિશ્વ ચકલી દિવસ છે, 20મી માર્ચ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શહેરી વિસ્તારોમાં ચકલી લગભગ લુપ્ત જ થઈ ગઈ છે. અત્યારે તેને બચાવવા માટે, તેના સંવર્ધન માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવાનું મને વિચાર આવ્યો. ત્યારે આજથી 9 વર્ષ પહેલાં મેં આ કાર્ય હાથમાં લીધું. મને મળતા ભથ્થામાંથી હું દર વર્ષે આ પૈસા રૂપિયા ભેગા કરી અને ચકલીઓના માળા અને પીવાના પાણીના બાઉલ પક્ષીઓ માટેનું વિનામૂલ્યે વિતરણ કરું છું. અને ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતિ આવે અને આ નાનકડું એવું પક્ષી છે કે જે સતત લોકોની વચ્ચે જ રહેવા ટેવાયેલું છે અને લોકોના કારણે એ લુપ્ત થતું જાય છે. તો તેને બચાવવા માટે આ પ્રવૃત્તિ મેં હાથમાં લીધી છે. અત્યાર સુધી 50,000થી વધુ માળાઓ અને પાણીના બાઉલ હું વિતરણ કરી ચૂકી છું. આ સાથે મને દરેક સંસ્થાઓ, સેવાભાવી જામનગરની અલગ અલગ ઘણી બધી સંસ્થાઓનો પણ મને સાથ સહકાર મળી રહ્યો છે. તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. લોકોમાં ક્યાંક ને ક્યાંક આ જાગૃતિ આવતી જાય છે તે જાણી અને દર વર્ષે આ મારા કાર્યમાં વધુ ને વધુ લોકો જોડાતા જાય છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. હું દર વર્ષે અલગ અલગ શહેરના વિસ્તારોમાં 4 વિસ્તારોમાં હું કરું છું. આજે હવાઈ ચોકથી શરૂઆત કરેલી છે, ત્યારબાદ લાલ બંગલા સર્કલ, ત્યારબાદ પંચેશ્વર ટાવર અને છેલ્લે સાંજે ડીકેવી સર્કલ. આ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં હું વિનામૂલ્યે વિતરણ કરી રહી છું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં જુગારના એક દરોડામાં 2 જુગારીઓ ઝડપાયા અને 19 જુગારીઓ નાસી જવામાં સફળ. ધોરણ 12ની પરીક્ષામાં જામનગરના ધ્રોલ તાલુકા મથકે આર્યાવ્રત નામના પરીક્ષા કેન્દ્રમાં અંગ્રેજીના પેપરમાં એક કોપી કેસ નોંધાયો છે. ધ્રોલના જીએમ પટેલ કન્યા છાત્રાલયમાં એક છાત્રાને ફડાકો ઝીંકાયાનો મામલો દિવસે દિવસે ઘેરો બની રહ્યો છે. જોડિયા તાલુકાના જામદુધઈમાં વિકાસના કામો ન થતા ગ્રામજનોએ ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનું એલાન આપ્યું છે, બેનર લગાવ્યું છે. જામનગરમાં રાજ પાર્ક નજીક રાધાકૃષ્ણ પાર્કમાં વીજકર્મીઓ બિલની વસૂલાત માટે ગયા ત્યારે ભરત જયેન્દ્રભાઈ વારા નામના ગ્રાહકે વીજકર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. હાપા માર્કેટિંગ યાર્ડ 22 માર્ચથી 31 માર્ચ સુધી માર્ચ એન્ડિંગને કારણે રજાઓ રાખશે. જામનગરના મહેશ દયાળજીભાઈ સાકરિયાને ચેક પરતના કેસમાં 6 મહિનાની સજાનો હુકમ થયો છે. ખંભાળિયા નજીકના પરોડિયા પાસે એક ખાનગી કંપનીના સિક્યુરિટી વાહન પર ડમ્પર ચડાવી હત્યાનો પ્રયાસ થયા અંગે પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરની જેલના આજીવન કેદની સજા ભોગવતા ધનસુખ ભીખારામ કાપડીને 14 વર્ષની સજા પૂરી થયા પછી સજા માફી આપવામાં આવી છે. જામનગરમાં સ્વરોજગાર મેળવતી મહિલાઓ માટે એક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 100 જેટલી મહિલાઓ સહભાગી બની હતી. ભગવાનજીભાઈ જગજીવનભાઈ સોલંકી તે રમેશભાઈ, પરેશભાઈ તથા ભરતભાઈના કાકાનું અવસાન થયું છે. 76 વર્ષના વિનોદરાય જયશંકર પુંજાણી તે ભાવેશભાઈ અને લીનાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અત્યાર સુધીની સૌથી મોટી મંદીમાં ભીસાતો અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ. મોરબીના લાલપર ગામેથી શરાબની 61,000 બોટલ ઝડપી લેતું સ્ટેટ મોનિટરિંગ સેલ. એડવોકેટ હારૂન પલેજા મર્ડર કેસમાં ઝડપાયેલા બસીર સાઈચાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતી જામનગર કોર્ટ. જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ પહેલા ઉમટી પડતા હજારો યાત્રાળુઓ. જીટીવીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિજય સાતા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીવીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.